सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। यः कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्या पवनतनय संकटहरण मंगलमूर्तिरूप रामलखन सीता सहित हृदय वसौ सुरभूप। बोलिए हनुमान जी महाराज की जय। ओंकार बिंदु संयुक्तम नित्यजायामि योगिनम् कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। गोपनाथ महादेव वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्ण वन्दे जगद्गुरु। श्री सद्गुरुदेव की जय। परम कृपालु परमात्मा नंदनंदन भगवान बालकृष्ण जगद्गुरु श्री कृष्णना परम अनुग्रहથી એની ઈચ્છાથી સર્વ કુકડિયા પરિવારના પિતૃઓના અનુગ્રહથી કુકડિયા પરિવારના આ બધા છોકરાઓના યત્ન અને મહેનતથી ઈશ્વર અનુગ્રહથી સપ્તદિવસીય શ્રીમદ ભાગવત સત્સંગ, ભાગવત યજ્ઞ, ભાગવત કથા આજે પોતાના અંતિમ ચરણમાં છે, વિરામ તરફ જઈ રહી છે। 6 મહિનાથી લાગ્યા હતા છોકરાઓ,
આ 7 દિવસના આયોજન માટે 7 મહિના ખર્ચ્યા અને એ મહેનત દેખાય છે. 7 દિવસ હાટો 7 મહિનાની મહેનત. મહેનત હતી ને, ઠીક છે, ભગવાનનો અનુગ્રહ તો ખરો જ, એની ઈચ્છા પણ ખરી, એનો અનુગ્રહ, ઈચ્છા, યત્ન, પણ મહેનત તમે કરી. એ આ ઊંચડીઓ છે ને તમારી અંદર બેઠો ને દોડાવે તમને. એ આપણા હૃદયમાં આવ્યો છે અને ઈ પવન વેગે દોડે. એમાં છોકરાઓને મેં જોયા 7 દિવસ પગ વાળીને બેઠા નથી. તો આ મહેનત તમારી રંગ લાવી. અને મને બધા કહે છે, આમ તો મારું મૌન હોય છે એટલે કઈ હું બોલતો નહીં, પણ બધા મને કહે, દાદા અમારા ગામમાં આ કથા થઈ ને યાદ રહી જાય બધાને. આવી કથા હજુ સુધી નથી થઈ. એટલે ભવ્ય થાય એના હિસાબથી નહીં, દિવ્ય થઈ એના હિસાબે. ભવ્ય તો છે જ તે. આવતા વેત ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આવતા વેત મને આ બધું મંડપ ને બધું જે મન સજ્જા તમારી હતી એ તો ગમી જ તે. આનાથી પણ વિશેષ થાય, પણ એ મહત્વનું નથી. ભવ્યતા કરતા આ કથાની દિવ્યતા છે ને, એની સુગંધ આખા ગામમાં પ્રસરી છે. એની સુગંધ જાય, ભવ્યતાની નહીં, દિવ્યતાની સુગંધ પ્રસરી ગામમાં. અને આમાંથી તમે જે આમ ચીલો પાડ્યો છે, ગામના બધા પરિવારો આ ચીલે હાલે, આ કેડે હાલે, અને ગામની અંદર આવા સત્કર્મ થતા રહે, આવા દિવ્ય સત્સંગ થતા રહે. અને તમારા આ સમાજ દ્વારા, આ કુકડિયા પરિવાર દ્વારા જે નવી દિશા મળી છે ગામને, એ તરફ સમસ્ત ગ્રામ અગ્રેસર થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. 7 દિવસનો પિતૃમોક્ષાર્થે આ ભગવત સંકલ્પ અહીં પૂર્ણ થાય છે. હેતુ આપણા સર્વના મગજમાં એ જ હતો કે પિતૃમોક્ષાર્થે આપણે આ ભગવત કાર્ય કરીએ, અને એ થયું. પિતૃમોક્ષ તો પહેલા દિવસે જ મંગલાચરણ થયું ને ત્યારે જ થઈ ગયો. વાલા પરીક્ષિતને મોક્ષ આપવાની વાત શ્રી સુખદેવજી મહારાજ કહે છે ને કે પરીક્ષિત તું અહીંયા આવીને બેહી જા, તું અહીંયા બેઠો ને એટલે મોક્ષ મળી ગયો સમજી લે. હવે તો તને ખાલી ઠાકોરજીની લીલા જ કહું, એક્સ્ટ્રા બેનિફિટ. એમ કથાનો પ્રારંભ થયો ને પહેલા દિવસે, ભાઈ બીજ ને દિવસે જ તે પિતૃઓને મોક્ષ તો મળી ગયો. મોક્ષ તો એ પહેલાનો મળી ગયો, કારણ કે તમારા વિચાર, તમારા મનની અંદર આવા અંકુર ફૂટ્યા ને, એ જ પિતૃઓની મોક્ષ, એ જ એની ગતિ, અને એટલા માટે જ આવા વિચારો આવે. આ તો આપણને 7 દિવસનો એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો કે એ બાને આપણે કથા સાંભળીએ. તો એ સદસંકલ્પ, એ આપણો યત્ન પ્રયત્ન અહીં પૂરો થાય. શેષ કથાઓનું અહીંથી વાંચન થશે. જે બાકી રહેલી 10મા, એકાદશ અને દ્વાદશ સ્કંદની કથા છે ત્યાંથી હમણાં કહેવામાં આવે. પણ વાલા આનંદ બહુ આવ્યો 7 દીમાં. તમને તો આવ્યો હોય, પણ વક્તાને આવ્યો હોય તો કે હા. ને 7 દિવસ ક્યારે વહી ગયા ને ખબર ન પડી. ઘર જેવું વાતાવરણ, આનંદ જ આનંદ. એ 7 દી તમારા ગામમાં રહ્યો ને કોઈ કુકડી અને ઘેરે જ હું નથી ગયો. લ્યો, કોઈ કુકડીયાનો ડેલો મેં હજી નથી જોયો. યજમાન કોણ? મને કોક કહે કે ફલાણા ત્યાં ગયા હતા, કુકડીયા પરિવારમાં ગયા હતા. હા, ફલાણા ભાઈ ના ડેલે ગયા હતા, ફલાણા ભાઈ ઘેરે ચા પીવા ગયા હતા. તો હું શું કહે? અરે હું જવાનો છું પોથી યાત્રામાં, મિત્રો જવાના જ છે.
આજે આખો દિવસ બપોર પછી તમને ફાયવો ને હું આમ તો વળી પછી સાંજે સંધ્યા સમયે મારું મૌન છોડું છું. આજે કથાની વ્યાસપીઠ ઉપરથી ઉતરી એટલે મૌન છોડી દીધું. જાઓ સમજ્યા? બધા સત્સંગ કરે ને હું જોઉં કે મારે કહેવું હું બધાને, કારણ કે મારું મૌન, હું કઈ કોઈની હારે વાતચીત કરી ન શકું. અહીંયા આવું ને હનુમાનજીની આગળ પ્રાતઃ સંધ્યા કરીને મારું મૌન ધારણ કરું. આવતા બધા મને મળે એને જય શ્રી કૃષ્ણ કહું, પણ મંદિરમાંથી બહાર આવું એટલે પછી મારું મૌન ધારણ કરું ને પછી છેક વળી સાંજે મંદિરમાં દર્શન કરીને મૌન છોડું. એ દરમિયાન કોઈની હારે વાતચીતો થાય ને, બધા જય શ્રી કૃષ્ણ તો કહે ને, બધા તો ભાવવાળા બધા ડોહ્યું કે ગોર બાપા તો જો ને અભિમાની લાગે, જય શ્રી કૃષ્ણ નથી કહેતા. હા, આપણે એને કોણ કે ગોર મૂંગો છો? એટલે બધાની હારે સત્સંગ સ્વાધ્યાય થાય. પણ ગામની અંદર માત્ર કુકડિયા તમારા આગ્રહને વશ થઈને લોકોની અંદર જેવો પ્રેમ છે, મને કીધું તો હમણાં કે ભાઈ દાદા આ કુકડિયા પરિવાર ગામમાં કોઈ પણ પ્રસંગ હોય ને આવીને ઉભો રહી જાય, કોઈ પણ ને ત્યાં હોય. એટલે એ લોકો અત્યારે એનીથિંગ ઇઝ ઈચ અધર. તમે બધા ગયા હોય, તમે કામમાં ગયા હોય તો એ લોકો આવે જ કે ને ભાઈ. આ સંપ, આ એકતા છે ને ગામની, ટકાવી રાખજો, કાયમ માટે રહે. માત્ર કુકડિયા પરિવારની જ એકતા નહીં, તમારા સર્વ પરિવારોની વચ્ચે પ્રેમ હોય, બધી જ્ઞાતિઓ વચ્ચે આવીને આવી એકતા અખંડ. ને મને હમણાં દિનેશભાઈ કહેતા હતા, ઉચડી ગામ ને એટલે કણબીનું પાટનગર, રાજધાની. તો બધા આવી રીતના ભેગા થઈ પરિવાર અને સમાજ બધા ભેગા થઈ ગામના ઉત્કર્ષ માટે પણ આવા સત્કાર્ય થાય તે તરફ વિચારજો. તો ચાલો શેષ કથાઓ જે છે આપણી, તેનું આપણે ચિંતન કરીએ, તેનું આપણે મનન કરીએ. વૃક્ષમણીજીના ગર્વને ભગવાને ઉતાર્યો છે, એના અભિમાનને દૂર કર્યું. એ કથા કીધી અને પછી નારદ પરિહાસની કથા પણ છે કે એક દિવસ નારદજીને ઈચ્છા થઈ કે ભગવાન દ્વારકાની અંદર બિરાજે છે, ચાલો હું પણ જાઉં. આમાં કથા છે ભગવાનના 16,000 લગ્ન છે ને, 16,000 ને 100 એની પણ કથા છે. 8 લગ્ન તો છે ભગવાનના. રૂક્ષ્મણી, સત્યભામાન, જાંબુવતી, કાલિંદી, મિત્રાન, સચ્યાન, મિત્રવૃંદા ને લક્ષ્મણાન. પણ 16,100 રાજકન્યાઓ હતી, એ પણ કેદખાનામાંથી મુક્ત કરી ભગવાને, અને એની સાથે પણ ભગવાને પાણી ગ્રહણ કર્યું. એટલે 16,100 રાજકન્યાઓને પણ ભગવાન વેર્યા. આ કોણ હતી રાજકન્યાઓ? કે રાજાએ જેને કેદ કરી હતી, ભૌમાસુરના કેદખાનામાંથી મુક્ત. ભૌમાસુરને ભગવાને હરાવી અને આજે રાજકન્યાઓને મુક્ત કરીએ. આમ તો ચિઠ્ઠી લખી છે આ 16,100 રાજકન્યા હોય કે કૃષ્ણ આવે ને ભૌમાસુરને મારે ને અમને એની કેદમાંથી બચાવે. ને ભગવાને યુદ્ધ કરી ભૌમાસુરને માર્યો અને એની કેદમાંથી જે 16,100 રાજકન્યા હતી એને મુક્ત કરી ભગવાનની આગળ હાથ જોડીને ઉભી રહી. ભગવાન અમે ક્યાં જઈએ? કે જાઓ ને તમારા બાપાને ઘેરે, તમારો બાપ તમને પરણાવશે, ખાઓ પીવો હારે જાઓ. એ કે પણ અમે રાક્ષસની કેદમાં હતી, ભૌમાસુરની કેદમાં, ને અમે અમારા બાપને ઘરે જઈએ, અમારો બાપ તો અમારો સ્વીકાર કરે, પણ અમારું પાણી ગ્રહણ કોણ કરે? અમને સ્વીકારે કોણ? જ્યાં માગું નાખે ત્યાં તરત જ કે આ તો અસુર આને ઉપાડી ગયો, તો આની હારે લગન કોણ કરે? એટલે અમે અમારા બાપના ઘરે નહીં જઈએ. હવે ભૌમાસુરની કેદમાંથી છૂટી છે એટલે હવે સીધી તમારા ઘરે આવશું. આમ કહી 16,100 રાજકન્યા સીધી દ્વારકા ગઈ. ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું. આમાં વાસના કેન્દ્રમાં નથી, આમાં કૃપા કારણભૂત છે, ભગવાનનો અનુગ્રહ છે કે આ 16,100 રાજકન્યા છે એ સમાજની અંદર
જાય, લોકો એનું પાણી ગ્રહણ ન કરવું એને પતિતા ગણે, એને પાપી ગણે, એને વ્યભિચારિણી ગણે. સમાજ તો એવો છે ને, એ તો ગમે એ કે આ તો રાક્ષસની ચુંગાલમાંથી આવેલી છે. સીતાજીને નથી મૂક્યા, ધોબીએ એમ કહી દીધું કે આને તો વળી અસુર હરણ કરી ગયો હતો. તો આ તો વળી સામાન્ય 16,100 રાજકન્યાઓ છે, આનું પાણી ગ્રહણ કોણ કરે, આની સાથે વિવાહ કોણ કરે, આને તો લોકો પાપીની કહેશે. એટલે ભગવાને એવી કૃપા કરી 16,100 રાજકન્યાઓ ઉપર, એને પોતાની બનાવી 16,100 રાજકન્યાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ વિવાહ કર્યા છે. આમાં કામ અને કામનાઓ કારણભૂત નથી, આમાં કૃપા અને કરુણા કારણભૂત છે. એટલે કૃષ્ણ કરે એ કોઈ કરી ન શકે, કૃષ્ણ કહે તે બધા કરી શકે. એટલે કૃષ્ણનું અનુકરણ નહીં, કૃષ્ણનું અનુસરણ કરવું. ભગવાન રાસ રચે છે, ચાલો આપણે રાસ રચીએ. ભગવાન 16,108 રાણીઓની સાથે વિવાહ કરે. તે આજે પરણ્યા છે ને પૂછો, બસ એટલું જ કેવું કાફી છે. તમે હસો છો ને ખબર મને. ભગવાન કરે એ કરવા જેખું છે જ નહીં, ભગવાનનું અનુકરણ છે જ નહીં, ભગવાનનું અનુસરણ કરો. એક બ્રાહ્મણ પત્ની, બ્રાહ્મણ ગોર બાપા કૃષ્ણના ભગત ને ગોરાણી રામના ભગત. તે બંને વચ્ચે છે ને ગોર ગોરાણીની વચ્ચે મીઠો મીઠો ઝઘડો થાય. એટલે ભગવાન બાબત કે તમે તો કાનાને માનો. 16,108 રાજકન્યાઓની હારે વિવાહ કર્યા. હું તો રામને માનું, ગોરાણી કે મર્યાદા પુરુષોત્તમ. ગોર ખીજાઈને પાછું ગોરાણી કે ભલે એકને માને, રામને માને, ભલે એક જ સીતાજી હતા પણ એ નહીં હાચવી એ ક્યાં થા. હું તો ભલે કાનાને માનો, 16,108 ભલે પણ બધાને ઉભા ભગે રાખે. આવા મીઠા જગ્યા. તો કૃષ્ણનું અનુકરણ નહીં, કૃષ્ણનું અનુસરણ કરો. જે ગીતામાં કીધું એ આપણે કરવાનું. કૃષ્ણનું અનુકરણ શક્ય જ નથી. અને રાસ રચ્યો પણ ક્યારે? અગાસુર, બકાસુર, વ્યોમાસુર, ઘેનુકાસુર બધાને માર્યા. કાલી નાગનું નિગ્રહ કર્યો, ગોવર્ધન ધારણ કર્યો, આ બધું કર્યું પછી રાસ રચ્યો. આપણે રાસ રચો, તમારાથી આ બધું થાય? વ્યોમાસુર, કામાસુર, વ્યોમાસુર, બકાસુર, અગાસુર, કાલી નાગ એટલે ઇન્દ્રિય નિગ્રહ, બકાસુર એટલે દંભ, આ બધાનો નિગ્રહ થાય. એ ગોવર્ધન ધારણ કર્યો ને પછી રાસ રચ્યો. તમારાથી એક બેગ નથી ઉપાડાતી, તમે કહ્યું કે રાસ રચવું. આ બધો ભાર ઉપાડી શકે એ રાસ રચી શકે, અન્યથા કોઈ નહીં. તો આવી લીલાઓ છે ભગવાનની. નારદ મુનિને એક વખત થયું કે ભગવાન 16,108 રાજકન્યાઓની સાથે વિહાર કરે તો એક પોગી કેમ રહેતા હશે, બધી રાણીઓને ખુશ કેમ રાખતા હશે. અહીંયા 5 દિવસ અઠવાડિયું બહારગામ જઈને આવી તો તે વળી ચકલ વકલ રોજ ફોન આવે ને ઘેરે જાય એટલે આપણું સ્વાગત કેમ થાય આપણને ખબર. 16,100 રાજકન્યાઓની સાથે ભગવાન રહે, એકબીજાની ઈર્ષા નહીં થતી હોય કે કાનો ઓલાની ન્યા જ જાય, ઓલી રાણી ન્યા જ રહે, અમારા મહેલમાં આવે નહીં ને એમ. ચાલો જોવા જાઓ. અને નારદને પ્રયાસ કરવાની ઈચ્છા થઈ, પરીક્ષા કરવાનું મન થયું ને નારદ મુનિ આવ્યા દ્વારિકામાં. એ જાતા આવે તો પહેલો મહેલ આવ્યો રૂક્ષ્મણીજીનો. બધી રાણીઓ માટે અલગ અલગ મહેલ બનાવ્યા છે કૃષ્ણએ દ્વારિકામાં. રૂક્ષ્મણીજીના મહેલમાં ગયા. હવાર થયું છે ને હવારથી ચાલુ છું નારદ મુનિનું. સોસાયટીમાં એન્ટર થતા પેલું રૂક્ષ્મણીજીનું ઘર. રૂક્ષ્મણીજી હવારના ભગવાનની પૂજા કરીને તુલસી માને પાણી પાતા હતા અને દરવાજે આવ્યા નારદ મુનિ. તરત જ બે હાથ જોડી વંદન કર્યા. પધારો દેવર્ષિ, પધારો પધારો. કેમ આવું છું? નારદ મુનિ એમ થોડો કે પરીક્ષા કરવા આવ્યો. અરે નીકળ્યો તો આ બાજુ તું જોયું કે આપણે દ્વારકાધીશના દર્શન કરતો જાવ એટલે આવ્યો છું. છે દ્વારકાનાથ? અરે છે. રૂક્ષ્મણી કે અંદર હજી આરામમાં છે. અચ્છા. નારદ કે અમસ્તા આરામમાં છે એમ નહીં, હું જોઈ લઉં. આનું ભલું પૂછવું ક્યારે છટકે કાંઈ નક્કી નથી, એટલે પેલા અહીંયા છે કે નહીં જોતો જાવ. એટલે તરત જ તે રૂક્ષ્મણીજીના મહેલમાં જોયું તો પલંગ ઉપર દ્વારકાનાથ હુતા છે હજી.
રૂક્ષ્મણીજી કે કામ હતું તો જગાડું, કે ના 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 હુવા જો આને હુવા જો, એટલે હું બહાર બીજે કઈક કામ છે ને એ પૂરું થાય, અને અહીંયા હુવા જો. નારદ મુનિ નીકળ્યા ત્યાંથી, રૂક્ષ્મણીના ઘરની બહાર નીકળ્યા, બાજુમાં જાંબુવંતીનો મહેલ, એમાં ગયા. જાંબુવંતી ખાવણો લઈને જે સફાઈ કરે છે, આંગણું વાળે છે. નારદ મુનિ સમજી ગયા દ્વારકાનાથ રૂક્ષ્મણીજીના મહેલમાં હુતા છે, એટલે અહીંયા આના કાનમાં બરોબર ભંભેરણી થાય એવું છે. ગયા જાંબુવંતીની આગળ, હે જય દ્વારકાનાથ, કે પધારો 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 દેવર્ષિ, આજે સવાર સવારના તમારા દર્શન થઈ ગયા, ધનગડી ધન ભાગ, કેમ આવું છું? એ કે નહીં, અહીંથી નીકળ્યો હતો એટલે વિચાર્યું કે દ્વારકાનાથના દર્શન કરતો જાવ. છે દ્વારકાનાથ? હા, હજી હમણાં સ્નાન કરવા માટે ગયા છે. હે? નારદજી ચોયકા, બાજુમાં હુતા છે ને અહીંયા સ્નાન કરવા ગયા? ભલે ભલે, હમણાં આવશે. ચા પાણી પીવો? હમણાં દ્વારકાનાથ નાઈને આવે. ના ના, ચા નથી પીવી, ઉતાવળમાં છું, જાઉં છું. ભલે, એને મારા વંદન કરજો. નારદજી નીકળ્યા ત્યાંથી, પેલા ઘરે સુતા છે, બીજા ઘરે જઈ નાવા ગયા છે. એટલે કદાચ ત્યાંથી અહીંયા આવ્યા હોય, સુવા અહીંયા ગયા હોય, નાવા અહીંયા આવ્યા હોય, એવું બને. બાજુમાં ગયા સત્યભામાના મહેલમાં. સત્યભામા સૂર્યનારાયણને અર્ઘ્ય કરે છે. નારદ મુનિએ જોયા, સ્વાગત કર્યું. એને કહ્યું, પધારો પધારો નારદજી, દેવર્ષિ પધારો. કેમ હવાર હવાર ના આવું છું? નારદ કઈ કહેતા જ નથી હું કામ આવ્યો હોય, દર્શન કરવા જ આવ્યા. અચ્છા પધારો. છે દ્વારકાનાથ? હા છે ને, પૂજામાં બેઠા છે. હે? પૂજામાં છે? જોયું કે જોને બેઠા. બોલાવું, પૂજા અધૂરી કરીને હમણાં આવશે. તમે સ્વયં આવ્યા છો, પછી પૂજા કરી લેશે. ના 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 ના, ભલે પૂજા માર્યા. દર્શન કર્યા નારદ મુનિએ દૂરથી, કે ત્યાં સૂતા છે, એક જગ્યાએ ના વાગ્યા છે, એક જગ્યાએ પૂજા કરે છે. દરેક મહેલમાં નારદ મુનિ જાય છે વારા પરથી. ક્યાંક છોકરાને રમાડે છે, ક્યાંક ચાર પગે છે છોકરાને માથે બેહાડીને ઘોડો ઘોડો રમે છે. કોઈક મહેલમાં ગયા તો આરામમાં છે, અને કોઈક રાણી એના પગ દાબે છે. કોઈક મહેલમાં જાય તો ત્યાં બધા મંત્રીઓની સાથે ચર્ચા કરે છે, મીટિંગો કરીને બેઠા છે. અલગ 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 રાણીઓના મહેલમાં જાય છે. મધ્યાહને સાયંકાળ થવા આવ્યો, બધા જ મહેલમાં નારદ મુનિ શું જોવે છે? કે કૃષ્ણ જ જોવે છે. દરેક રાણીની સાથે ભગવાન દ્વારકા વાળો બિરાજે છે. કોઈ રાણીને એમ નથી કે આ દ્વારકાનાથ અમારી હારે નથી. બધા જ મહેલમાં ક્યાંક જમવા બેઠા છે, ક્યાંક કોઈક રાણી પંખો લઈને બેઠી છે, ક્યાંક રાણી જમવા બેઠી છે, કાનો પંખો લઈને બેઠો છે, ક્યાંક પોતે રસોઈ બનાવે છે. આવું હોય હો. હમણાં દિવાળીમાં 2-4 ફોટા મારા ઉપર આવ્યા, આપણા થોડાક મિત્રોના. રોટલી બનાવતા, શક્કરપારા બનાવતા, ઘૂઘરા બનાવતા, ઝાડુ લઈને પંખા સાફ કરતા. મારા પાસે કોમેન્ટ લખે, ગોર બાપા આવું કામ કરવું જોઈએ. મેં તું કર, આ બીજાના ઘરમાં આગ લગાડમાં. માળિયા ચડે એ સમજી લેવાનું કે બધો લખે કે તમારો ફોન આખી રિંગ પૂરી થઈ જાય ને તોય કોઈ ન પડે ને તો સમજી લેવું કે ભાઈ માળિયા સાફ કરવા જડ્યા છે. કરવું આવું ઘરનું કામ 12 મહિને એકાદ વખત. આવી રીતના તમે માળિયા સાફ કરવા જડો ને તો પછી વળી ઘર લક્ષ્મી શું કે ખબર, આવા નવા વરમાં 2 વખત આવતા હોય તો કેવું સારું. એટલે વારે મદદ કરે એમ. ઠીક છે, આ કૃષ્ણની લીલા છે. દ્વારકાનાથ જોવે છે, દરેક મહેલની અંદર કૃષ્ણ બિરાજે છે. કોઈ રાણીને એમ નથી લાગતું કે કૃષ્ણ અહીં નથી. દરેક રાણીની સાથે શ્રી કૃષ્ણ દ્વારકા વાળો બિરાજે છે. નારદ મુનિ આવવું જોયું. સાંજ પડી ગઈ. નારદને કૌતુક હતું, જે આશ્ચર્ય હતું, તેનો નાશ ભગવાને કર્યો. પછી રાજસૂર્ય યજ્ઞ થયો, એની કથા કીધી 1 અધ્યાયમાં. પછી શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં 80મા અધ્યાયમાં સુદામદેવનું ચરિત્ર છે. કુરુક્ષેત્રની કથા એ પહેલા કીધી. શાલ્વનું આક્રમણ થયું એની કથા કીધી. કે કુરુક્ષેત્રના સૂર્યગ્રહણના પ્રસંગે બધા લોકો ત્યાં ભેગા થયા છે.
સૂર્યગ્રહણનો સમય છે, દ્વારકાથી કૃષ્ણ આવ્યા છે, દાઉદજી આવ્યા છે, એની બહુ મોટી છાવણી છે. તે વખતે વ્રજવાસીઓ પણ આવ્યા છે, નંદ અને યશોદાજી આવ્યા છે, ગોપીઓ આવી છે, ગોપ બાળકો આવ્યા છે. કુરુક્ષેત્રની અંદર ઉદ્ધવને ખબર પડી કે વ્રજવાસીઓ પણ આ સૂર્યગ્રહણના પ્રસંગે અહીંયા આવ્યા છે, ચાલો હું મળવા જાઉં. નંદ બાબા આવ્યા છે, કૃષ્ણ સભા ભરીને બેઠા છે, બાર દ્વારપાલો છે. દ્વારપાલોને સમાચાર આપ્યા નંદ બાબાએ કે અંદર જઈને કોક કયો કે વ્રજવાસીઓ આવ્યા છે અને દ્વારકાધીશને મળવા માંગે છે. ઉદ્ધવજીને ખબર પડી. ઉદ્ધવજી માન સહિત નંદ બાબાને અંદર લેતા આવ્યા. કૃષ્ણ ઉભા થયા, બધા મંત્રીઓની સભામાંથી પગે લાગ્યા અને પછી અવકાશના સમયે વ્રજવાસીઓને મળવા ગયા, ગોપીઓને મળ્યા. એવી કથા છે. ઉદ્ધવને કેમ મોકલું, જા ઉદ્ધવ, તમે વ્રજવાસીઓ અહીં આવ્યા છે કુરુક્ષેત્રમાં, તો એ લોકોને કહો આપણી સાથે દ્વારકા પધારે, આપણે બધા વ્રજવાસીઓને દ્વારકા લઈ જઈએ. ગોપીઓને બોલાવ્યા અને ઉદ્ધવજી વાત કરે છે કે હે વ્રજવાસીઓ, દ્વારકાનાથે સંદેશો મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે તમે બધા આ કુરુક્ષેત્રનું સૂર્યગ્રહણનો પ્રસંગ પૂરો થાય એટલે સર્વ વ્રજવાસીઓ દ્વારકા પધારો. દ્વારકાનાથ તમારું સ્વાગત કરવા માંગે છે. દ્વારકાનાથ તમને બધાને ત્યાં બોલાવે છે. ગોપીઓ ને નંદ બાબા અને વ્રજવાસીઓ ભેગા થયા અને ઉદ્ધવને બે હાથ જોડીને કહે છે કે ઉદ્ધવ, દ્વારકાનાથને કહેજે અમારે વ્રજ છે ને સર્વ સમૃદ્ધિમાન છે, અમારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. ત્યાં કૃષ્ણ હશે દ્વારકામાં, પણ કૃષ્ણની યાદ જે છે ને એ તો વ્રજમાં છે. કૃષ્ણની જે સ્મૃતિ છે, કૃષ્ણની જે લીલાઓ થઈ છે એ બધી વ્રજમાં થઈ છે. અમને વ્રજ વાલું છે, અમારે દ્વારકા નથી આવવું. મારું વન રાવન છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવું. અમારી એક જ ઈચ્છા છે એ ઉદ્ધવજી કે અહીં બાળપણમાં જે કૃષ્ણની સાથે લીલાઓ થઈને એનું સ્મરણ કરતા કરતા જ અમારું પ્રાણ પંખેરું ઉડી જાય. અમે આખી જિંદગી કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા, એના સંયોગમાં પણ અમે જીવતા હતા, એના વિયોગમાં પણ અમે એનું નિત્ય દર્શન કરીએ છીએ. એ ઉદ્ધવજી, અમારે દ્વારકા નથી આવું. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા અમને મૂકીને વયો જાય. માણેના વિયોગમાં સંયોગનો અનુભવ અમે કરીએ છીએ, અમે ત્યાં જઈને પાછો વિયોગ થાય તો હવે તો અમે જીવી જ ન શક્યું. આ માંડ શીખી એના વિયોગમાં જીવવાનું. હવે આના બદલામાં કદાચ અમને કોઈ સ્વર્ગમાં લઈ જાય તો અમારે નથી જવું. કારણ સ્વર્ગ લોકમ કે વૈકુંઠ લોકમ ત્રણે લોકમ ન ગમતા રે. સ્વર્ગ લોકમ કે વૈકુંઠ
હવે અમારે દ્વારકા નથી આવવું. એવું થયું. કૃષ્ણને કહેજો કે એને આવો વિવેક કર્યો ને એ જ બહુ મોટી વાત છે. પણ અમને દ્વારકામાં ફાવશે નહીં. અમે ગામડાના લોકો. અને કૃષ્ણના સુખનો વિચાર ગોપીઓ કરે કે અમે જઈ અને એના રાજકાર્ય બધા કામ મૂકી અને અમારી સેવામાં લાગે. એ તો કેટલો મોટો રાજા દ્વારકાનો, સોનાની નગરીનો. અમે જઈએ એટલે અમને આવજો બેસો અમારી સુખ સુવિધાનો ખ્યાલ રાખવો પડે ને એ ડિસ્ટર્બ થઈ જાય. થાય જ ને. કોઈ આપણો સગો વાળો કોઈ મંત્રી હોય તો આપણે થોડા ત્યાં વૈયા જઈએ રાજભવનમાં. એને ડિસ્ટર્બ થાય, એ હેરાન થઈ જાય. એનું રાજકાર્ય કરે કે પછી આપણને આવો બેવો કરવા મારે. એટલે સાચા વૈષ્ણવો જે છે ને એ ભગવાનની આગળ કઈ માંગતા જ નથી હો. એના સુખનો વિચાર કરે કે ભગવાનને હું તકલીફ આપી. એ સુખેથી બિરાજે છે ને એ જ અમારા માટે આનંદ છે. એટલે વ્રજવાસીઓ ગયા નથી દ્વારકા. એની કથા કીધી અને પછી પરીક્ષિત મહારાજ શ્રી સુખદેવજી મહારાજને પૂછે છે કે ભગવાન, મેં સાંભળ્યું છે કે કૃષ્ણનો એક મિત્ર હતો, ગરીબ બ્રાહ્મણ હતો, એની કથા અમને કહો. અને શ્રી સુખદેવજી મહારાજે શ્રીરામદેવનું ચરિત્ર કીધું છે એક અધ્યાયની અંદર, ને અદ્ભુત ચરિત્ર છે. કૃષ્ણસ્યાસિદ સખા ક્વચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા ભગવાન કેવા છે? શાંતાકાર. એનો ભગત એ પ્રશાંત છે. જુઓ તો ભગવાન કરતા બે દોરા ચડિયા તો ભગવાન છે શાંત. શાંતમ શાશ્વત ભ્રમેવ મનદમ નિર્વાણ શાંતિપ્રદમ. સુંદરકાંડ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાગમ્યમ વંદે વિષ્ણુ ભવયરમ સર્વલોકૈકનાથ. એવા છે ભગવાન શાંતાકાર. શાંતાકારમ ભુજગશયનમ. તો ભગવાનનો ભગત કેવો છે કે પ્રશાંતમ. ભગવાન કરતા વધારે શાંત. ભગવાન જે શાંત હોય ને ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જાય, પણ જે પ્રશાંત હોય ને કોઈ દી ગુસ્સે ન થાય. શાંત હોય એનું વિરોધી છે અશાંત. પણ પ્રશાંત નું વિરોધી કાંઈ નહીં. જે શાંત હોય ગુસ્સે થાય, પ્રશાંત હોય કોઈ દી ગુસ્સે ન થાય. તો ભગવાનનો ભક્ત છે. શું છે? કૃષ્ણસ્યાસિત સખા ક્વચિત. બ્રાહ્મણનું નામ નથી લીધું, સુદામનું. અરે સુદામા માટે જે સંબોધન લાગ્યું છે ને એવું ભાગવતમાં કોઈની આગળ સંબોધન નથી. એવું સુદામા માટે સંબોધન લાગ્યું છે. વિરક્ત ઇન્દ્રિયેષુ કૃષ્ણસ્યાસિત સખા ક્વચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા. બધા કહે કે સુદામદેવ ગરીબ બ્રાહ્મણ હતો. હશે, આર્થિક રીતે કદાચ સુખી સંપન્ન નહીં હોય, પણ બ્રહ્મવિત્તમઃ. બ્રહ્મવિત્તમ અરે એની આગળ ભગવાનનું ધન છે. કુબેર પોતે નોકર બનીને ત્યાં બેઠો હોય, એને વળી પૈસા થોડા ગણવાના હોય. વિરક્ત ઇન્દ્રિયેષુ. સંપત્તિ એ જ સુખ નથી. જે છે એની અંદર એ પોતાનું નિર્વાહ કરી દે ને એ સુખ છે. આજે 1000 કાલે લાખની ઈચ્છા, લાખ થાય કરોડની ઈચ્છા, કરોડ રૂપિયા થાય તો મિલેનિયર બનવાની ઈચ્છા.
કે શું સંપત્તિ આવી જાય એટલે સુખ આવી જાય કે નહીં? જે છે એની અંદર નિર્વાહ કરી જાણે એ સુખી. સંપત્તિ સુખ નથી. કૃષ્ણસ્યાસિત સ્વખાગત્યત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા, એની આગળ ભગવાનનું નામ છે એટલે એના જેવો બીજો ધનવાન બીજો કોણ હોય? એટલે આ સંબોધન લાગ્યું છે અહીં સુદામાદેવ આગળ. વિરક્તેન્દ્રિયેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, જે શાંત છે, જેને ઇન્દ્રિયોને જીતી લીધી છે, એવો સુદામો. એના ચરિત્રનું વર્ણન છે કે પોરબંદર નગરી, ગરીબ અયાચક બ્રાહ્મણ, નામ એનું શ્રીદામા, કૃષ્ણની સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા, કૃષ્ણ એના મિત્ર. પણ ખબર છે કે દ્વારકા વાળો હોનાની નગરીમાં રહે છે, મારો મિત્ર છે, પણ કોઈ દિવસ પોતાના સ્વાર્થને માટે, પોતાના લાભને માટે દ્વારકા ગયો નથી. કે ત્યાં જાવ ને એને ખબર પડે કે બ્રાહ્મણ આવ્યો છે મારી આગળ, ને બધાને એમ જ લાગે બ્રાહ્મણ આવ્યો છે ને માગવા જ આવ્યો છે. અરે વાલા, બ્રાહ્મણ આવ્યો છે દર વખતે માગવા ન આવે, ક્યારેક સામે આપવાય આવે. લોકો શું સમજશે? બ્રહ્મ તેજ છે કપાળમાં, શુક્લકડી કાયા છે, વિવાહ થયા છે, છોકરાઓ છે, બાળકો છે, પત્ની છે, નામ છે સુશીલા. નામ જેવા છે ને એવા જ ગુણ છે ગોરાણીમાં. બધી રીતે ભગવાનનું નામ લઈ અને મનથી સુખી છે. દેહ કદાચ દુબળો પાતળો છે, મનમાં આનંદ છે, ભગવાનનું નામ લે છે. પણ જુઓ તો ખરા, જેનો મિત્ર દ્વારકા વાળો એવો એ સુદામા અઠવાડિયાથી ભૂખ્યા છે. છોકરાઓ ભૂખના માર્યા, માને હાડલો પકડી પકડીને કે માં ભૂખ લાગી, ભૂખ લાગી, ભૂખ લાગી. અને માં આશ્વસ્ત કર્યા કરે, હમણાં તારા પિતાજી જશે ને લેતા આવશે, નહીં માગું મરી જાવ. પણ આ સુદામાનું વચન છે, અયાચક બ્રાહ્મણ છે. ઘણી વખત સુશીલા કે પણ ખરી, હા, કે તમે બહુ વાતું કરો છો ને કે મારો મિત્ર આવો ને મારો મિત્ર આવો ને મારો મિત્ર હોનાની દ્વારિકા નગરીમાં રહે ને મારો મિત્ર અમે હારે ભણતા ને અમે હારે ગુરુની સેવા કરતા ને બધી મિત્રની બહુ મોટી મોટી વાતો કરો. એક વખત મિત્રને તો મળવા જાઓ. પણ સુદામા કહે છે, વિચારે છે કે આવડે સુશીલા હું કામ મને મોકલે, મને બધી ખબર છે, મારે નથી જવું. એ મરી જાઓ પણ માગું નહીં. એ મારે જોવો છે તને અને તારે દેખાવું નથી. કરી લે આજ ફેસલો, ક્યાં હું નથી, ક્યાં તું નથી. એ મને દર્શન આપશે, હું નહીં જાઉં. ને ત્યાં જાઉં એટલે એને લાગે કે મારો મિત્ર આ હાલતમાં, હું કેમ ને મારા દર્શન બતાડું એને, એને બિચારાને દુખી કરું. આવો કૃષ્ણની અંદર પ્રેમ, એના સ્વાર્થ, એના પ્રેમને લઈને એ દુખી ન થાય. એટલા માટે થઈને સુદામદેવ દ્વારકા જતા નથી. જે છે એમાં સંતુષ્ટ છે. ત્રણવાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ. ત્રણવાના મુજને મળ્યા, મને તમને બધાને મળ્યા. ત્રણવાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ. બહુ દઈ દીધું નાથ, હવે બીજું હું માગું. બધાને જ દીધું છે. હવે મોટરું લઈ લઈને ફરે છે, એની આગળ હૈયું, મસ્તક અને હાથ છે. ને આપણે વળી પકડ ગીરધારી તોય આપણી આગળ આ ત્રણ વસ્તુ છે. તો આપણા પ્રારબ્ધને લઈને આપણે ન જીવીએ. શા માટે માંગવું? આટલી દરિદ્રતા છે આર્થિક રીતે. બાકી કૃષ્ણ ના મિત્ર છે અને સુદામદેવ કોઈ દિવસ ગરીબ ન હોય. ગરીબ કેવું એના માટે ગાળ છે. દિવાલો પડી પડી રહી થાય, નળિયા ચાળવાના પૈસા નથી, ચોમાહામાં તે સીધું જ વરસાદનું પાણી આવે. છોકરા ભીખા છે, માની પાસે વળી અન્નની માંગણી કરે, ત્યારે માં
છોકરાઓને આશ્વાસન આપે, ઉભા રહ્યો બટા બનાવી દઉં. એક ચૂલામાં તાપ કરે, માથે એક કુલડી મૂકે, એમાં પાણી ભરે, હેઠે તાપ કરે. છોકરાઓને એમ થાય કે મારી માં હમણાં મને રસોઈ બનાવીને આપશે, પણ અંદર હોય હું ત્યાં આપે. આવી દરિદ્રતા. હવે સુશીલાથી રહેવાનું નહીં, કહે છે નાથ તમે તો અન્ન વગર ના રહી શકો, આ છોકરાની હાલત તો જુઓ ને. હું તમને ક્યાં કહું છું કે તમે દ્વારકાનાથની આગળ જાઓ અને માગો? હું તો તમને એમ કહું છું કે તમે દ્વારકાનાથના દર્શન કરવા જાઓ. એક વખત તો દર્શન કરો, અહીંયા જ તમે વળી ભગવાનનું ભજન કરો જુઓ. એને તમને એના દર્શનની ઈચ્છા ન હોય, તમે અહીં બેઠા બેઠા દ્વારકાનાથના દર્શન કરતા હો, ભલે કરતા હો, પણ કોઈક દિવસ દ્વારકાનાથને તમારા દર્શનની તો ઈચ્છા થાય ને. તમે એના ઉપર કૃપા કરીને તમે એને તો દર્શન દેવા જાઓ. આમ કહી સુશીલાએ બાંધ્યા સુદામદેવને ને પત્નીના આગ્રહને વશ થઈ સુદામાદેવ દ્વારકા જવાની તૈયારી કરે છે. પણ ખાલી હાથે ભગવાનની આગળ શું જવું? છોકરાઓ કેટલા દિવસથી ભૂખ્યા છે, દ્વારકાનાથને હું ભેટ લઈ જાવી? સુશીલા કહે તમે ચિંતા ના કરો, બાજુના બે ઘરમાં માગી માગી કે વેત થાય તે પાછું આપી દેશું. 3 મુઠ્ઠી પવા લઈ આવી, લાકડીએ બાંધી પોટલી, 3 મુઠ્ઠી પવા એમાં નાખ્યા, ગાંઠ મારી સુદામદેવને આપી. દ્વારકાનાથને આ આપજો ભેટ. એ ભગવાન ભાવનો ભૂખો છે મારા વાલા, કોક દિવસ કાંઈક ને કાંઈક જે હોય એ તમારું લઈને તો જાજો એની આગળ, એ રાજી થશે. મારો ભગત આવ્યો છે, મારી હાટું કંઈક લઈને આવ્યો છે. પત્નીના આગ્રહને વશ થઈ મુઠ્ઠી પવા બાંધી, પોતડી છે, ઉપવસ્ત્ર તો કઈ પહેરવાનું છે નહીં ને, પોતડી છે એ ફાટેલી છે, પગમાં પાદુકાઓ નથી, ચંપલ નથી, આશ્રય એક જ છે. રક્ષણ કરવા વાળું કયું વસ્ત્ર છે કે પિતાંબરધારી સ્વયં, એ જ એની રક્ષા કરે છે. દ્વારકાના માર્ગે પોરબંદર થી હુકલકડી કાયા વાળો એ સુદામદેવ ભગવાનનું નામ સંકીર્તન કરતો કરતો નીકળ્યો છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હેજી સુદામાજી દ્વારિકામાં જાય છે.
સુદામાના આશ્રમમાં તમે જાઓ તો ખરા, એક વખત એને મળી આવો. સુદામદેવ ના પાડે કે તું મને માંગવાનું કહે છે, તને નથી ખબર હું અહીંયા જ છું, મરું પણ માંગવું નહીં, આવું મેં વ્રત લીધું કે પણ હું તમને ક્યાં કહું છું કે તમે માંગવા જાઓ, એને દર્શન આપવા જાઓ. સમજો ને શું કહું માંગતા લાજી મરું, શું કહું માંગતા લાજી મરું, સમજુ ને શું કહું માંગતા લાજી મરું, સમજો ને શું કહું માંગતા લાજી માંગતા માનવીનું માન ઘટી જાય છે રે, માંગતા માનવીનું માન ઘટી જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. આગળને વખતે સુશીલાએ મોકલ્યા. મનમાં વિચારે છે આ ભલે ન્યા છે નહીં માંગે, પણ આ દર્શન જોશે ને, આ વેશ જોશે ને, એટલે ઓલાની આગળ માગવું નહીં પડે, એ વર્તી જાય, અંતર્યામી છે. આને જોઈને ખબર પડી જાય દ્વારકાવાળાને આને હું ઘટે છે. સંગતિ પરખી જશે ને જોઈને રાજી થશે, ગતિ ભરતી જશે ને જોઈને રાજી થશે, સંગતિ પરખી જશે ને જોઈને રાજી થશે, ગતિ ભરતી જશે ને જોઈને રાજી એ ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે, એ ઘણું આપશે દ્વારિકાનો નાથ છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં